તો તમારે તૈયારી કેટલા સમયમાં પૂરી કરવી છે એનો સીધો પ્રશ્ન તમે રોજ કેટલો સમય આપો છો એના ઉપર છે. તમે એવું કહો કે મારે 6 મહિનામાં તૈયારી પૂરી કરવી દેવી છે, તમે રોજ 12 કલાક તૈયારી કરો. પછી તમારું ગ્રાસ્પિંગ કેવું છે એના ઉપર જાય. માની લો કે તમે 3 વિષય ચાલુ કર્યા. ઉદાહરણ તરીકે આપણે આ 3નો સ્લેબ બનાવીએ કે સવારે 8 વાગે તમે બેસો તે 8 થી 12, બપોરે 3 વાગે બેસો 3 થી લઈને 7, ફરી રાત્રે જમીન 8 વાગે બેસો 8 થી 12. આવી રીતના તમારો 4 કલાકનો સ્લેબ છે. તો સવારે 8 થી 12માં માની લો કે તમે શરૂ કર્યું ગણિત, 1 મહિના સુધી 4 કલાક નકરું ગણિત કર્યું. એવું માનીને ચાલીએ કે મહિનામાં ગણિત પતી ગયું. 3 થી 7માં માની લો કે તમે ગુજરાતી વ્યાકરણ લઈ લીધું. રાત્રે 8 થી 12માં માની લો કે તમે બંધારણ લઈ લીધું. તો 1 મહિનામાં તમારું ગણિત પત્યું, ગુજરાતી પત્યું, બંધારણ પત્યું. પછી બીજા મહિનામાં માની લો કે તમે ગણિતની જગ્યાએ રિઝનિંગ લઈ લીધું, ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી લઈ લીધું અને બંધારણની જગ્યાએ તમે ઇતિહાસ લઈ લીધું. તો બીજા મહિને તમારો એ સ્લોટ પતી ગયો. તો તમે 12 કલાક રેગ્યુલર મહેનત કરતા હો રોજની અને 2 મહિના તમે આવું સળંગ ખેંચો તો માની લો કે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો ઓકે, તો એ પ્રમાણે ગણિત અને રિઝનિંગ એટલે 30 ને 30 60 માર્ક્સનું તમારું પતી ગયું. 20 માર્ક્સનું ગુજરાતી, બંધારણ 30 માર્ક્સનું, ઇતિહાસ 20 માર્ક્સનું. 2 મહિનામાં દોસ્ત તમે કલ્પના કરો 30 ને 30 60 ને 20 80, 80 ને 110 130 માર્ક્સની તૈયારી પૂરી થઈ જાય. એના પછીના માની લો કે ઇંગ્લિશ તમારે ના આવે, એની જગ્યાએ તમે વિજ્ઞાન લઈ લો. અહીંયા તમે ભૂગોળ ચાલુ કરો, અહીંયા તમે વારસો ચાલુ કરો, ઓકે, અહીંયા તમે સામાન્ય જ્ઞાનના બાકીના વિષય કરો. પૂરું કરવામાં વાર ન લાગે. પ્રશ્ન એ છે કે આ 4 કલાકના સ્લેબ કેટલા ગોઠવી શકો? દિવસમાં 1, દિવસમાં 2, દિવસમાં 3 કે દિવસના 4?